તો કે થોડીક વાત કરજો ધર્મની. શું કામ ધર્મની? આજનો યુવાધન છે ને વાસ્તવમાં આ ધર્મથી દૂર જતો હોય એવું ધ્યાનમાં આવે છે. હમણાં કોટડા યાત્રા છે આપણા ઊંચા કોટડામાં ચામુંડમાને ત્યાં. શું કામ આવી યાત્રાઓ નીકળે છે? યુવા પેઢી આજે વ્યસનોમાં ભોંગળાતો જાય છે, ધર્મથી દૂર જતો જાય છે. તો દેશ હશે ને દેશ હશે તો ધર્મ હશે. આ એક સિક્કાની બે પહેલું છે. આજે એનાથી જે દૂર થયો ને હકીકતમાં એ વ્યસનો જઈએ. બીજું અભ્યાસ. આપણે એટલા લોકોને ભણાવવામાં વ્યસ્ત કરી દીધા ને સંસ્કાર ભૂલાઈ ગયા. ત્યાગ કોને કહેવાય, ચરિત્રતા કોને કહેવાય, એ આપણામાંથી જતું જાય છે એવું આપણને ધ્યાનમાં આવે છે. માતા સીતા એમ કહેવાય સોનાની લંકાનો માલિક રાવણ આવે છે અને એમ કહે છે કે માતા સીતા તું તે આવી જા. ત્યારે માતા સીતા શું કહે છે? તણખલું બતાવે તો આના સમાન છે. આને ચરિત્રતા કહેવાય. આના પાઠો પડાવવાની જરૂર છે દીકરા દીકરીઓને. લવકુશ કોને કહેવાય? લવકુશ નાની ઉંમરમાં વિચાર તો કરા શું નીકળે છે ને શું રામાયણની વાતો કરે છે. આજે આપણા દીકરા દીકરીને પૂછે રામાયણના પાત્રો ચાર, રામના ભાઈ નામ શું હતા, એમની માતાનું નામ શું હતા, તો હકીકતમાં જવાબ ના આપી શકે. આ વાસ્તવિકતા છે. તો આ રામ તરફ વાળવાની જરૂર છે, ભગવદ્ ગીતા તરફ વાળવાની છે, અને આપણા આધ્યાત્મિક સાધુ સંતો તરફ વાળવાની જરૂર છે. શું કામ? ગમે એવો કરોડપતિ હશે, કદાચ સોનાની લંકાનો માલિક હશે, પણ મોક્ષ તો રામ જ અપાવી દેશે. આ વાસ્તવિકતા છે. એટલે મોક્ષ એટલે કોણ? રામ. આજે મંદિર બન્યું, આજે વિશ્વ નાખી નજર ભારત ઉપર છે. આપણે રામ રાજ્ય સ્થાપવાનું છે, રામ રાજ્ય તરફ આગળ વધવાનું. એટલે શું કામ? તો પહેલા નંબર આ કેવો જાતિનો, આ કઈ જ્ઞાતિ, તારી જ્ઞાતિ કયા, શું જ્ઞાતિ? જેના મનમાં જ્ઞાતિ ભેદ છે, જેનામાં જ્ઞાતિવાદ છે ને એના ઘરે કોઈ દી હરી આવે નહીં. આ ક્લિયર વાત છે. શું કામ? કેમ કે જેના મનની અંદર શુદ્ધ ચારિત્ર ભાવ નથી, જેનામાં રાગ દ્વેષ કલેશ છે, એને અહીંયા કોઈ દી હરિ રામ કોઈ દી આવે નહીં. શું કામ? એનું ઉદાહરણ નરસિંહ મહેતાના તરત ધ્યાનમાં વૈષ્ણવ વચન. તો તેને કહીએ જે પીર પડાય જાણે રે, પરે દુપે ઉપકાર કોઈ મન અભિમાન ના આવે રે.